ફાઇનલી દીવ અને રોમીની એન્ગેજમેન્ટ થઈ ગઈ. તો વાગી ગયા છે સવારના 4 અને હું થઈ ગયો છું સરસ મજાનો રેડી, કેમ કે આજે ફરીવાર અમારે જવાનું હતું એન્ગેજમેન્ટના ફોટોશૂટ માટે. હા ભાઈ, થોડું ઘણું એન્ગેજમેન્ટનું ફોટોશૂટ બાકી રહી ગયું હતું, એટલે હું તો ગાડી લઈને પહોંચી ગયો દિવસની પિકઅપ કરવા માટે. ત્યાંથી પિકઅપ કરીને પહોંચી ગયો રોમાલીને પિકઅપ કરવા માટે. પછી અમે બધા સાથે મળીને પહોંચી ગયા આજના લોકેશન ઉપર. આજનું લોકેશનની વાત કરું ને તો સરસ મજાનું ક્લબ હાઉસ રહેવાનું હતું. જેટલું તમને બહારથી સુંદર દેખાય છે ને એટલું જ અંદરથી સુંદર હતું. અને ભાઈને આટલી બધી ઉતાવળ હતી ને કે જાતે જ બ્રાઇડના સિનેમેટિક શોટ લેવા મળ્યા હતા. અને પછી હાર્દિકે કરી લીધું સરસ મજાનું સોંગ શૂટ અને નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જતા હતા એટલે લાગી ગઈ ભૂખ, એટલે બધાએ કરી લીધો નાસ્તો કરીને હું પહોંચી ગયો મારા ઘરે. તો જોયું તો મિત્તલ સાડી પહેરીને સરસ મજાની તૈયાર થઈ ગઈ હતી, એટલે હું પણ જલ્દીથી રેડી થઈને ફ્રેશ થઈને મેં પણ મારું એન્ગેજમેન્ટનું આઉટફિટ પહેરી લીધું અને પહોંચી ગયા અમે ગ્રાઉન્ડ ઉપર. ગ્રાઉન્ડ પર જોયું તો એન્ગેજમેન્ટની વિધિ ચાલુ થઈ ગઈ હતી અને પછી દિવ્યેશ અને રોમીએ સરસ મજાની એન્ટ્રી કરી લીધી. અને પછી ફાઇનલી વારો આવી ગયો હતો રિંગ એક્સચેન્જ કરવાનો. જે દિવસની દિવ્યેશભાઈ અને રોમાલી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ ફાઇનલી આજે આવી ગયો હતો. અને પછી કરી લીધી બંને કેક કટ કરીને બધાનો વારો આવી ગયો હતો આશીર્વાદ દેવાનો. એટલે આ છે મારું આખું ફેમિલી. અને પછી અમે બધા ફ્રેન્ડ સાથે ફોટોશૂટ કરાવી લીધો. તમને મારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરો. મળીએ નવા વ્લોગ સાથે.